આહાર શૃંખલામાં ઉચ્ચ પોષક સ્તરો પર જૈવ અવિઘટનીય પદાર્થોની સાંદ્રતામાં વધારો થતા તેને શું કહેવાય છે? મિત્રો આ એટલો સરસ મજાનો હાલનો ટોપિક છે કે જ્યારે મિત્રો આહાર કડી હોય એ આહાર કડીમાં જ્યારે એવા ઘટકો કે જે જૈવ અવિઘટનીય તત્વો હોય, એટલે સાહેબ જૈવ અવિઘટનીયની વાત કરીએ એટલે કે એવા કે જે બાયો નોન ડિગ્રેડેબલ હોય, તો આ બાયો નોન ડિગ્રેડેબલ તત્વો હોય એ તત્વો જ્યારે એક સ્તરમાંથી બીજા સ્તરમાં જ્યારે પ્રવેશે, એક સ્તર હોય એમાંથી મિત્રો બીજા સ્તરમાં, માની લો આપણે વાત કરી હતી કે ઉત્પાદકતા ઉપભોક્તા હોય, ઉપભોક્તામાંથી પ્રથમમાં જશે, પ્રથમમાં એ જશે મિત્રો, ત્યાંથી પછી જશે ચતુર્થમાં જાય, તો એમ કરીને છેલ્લે ચતુર્થ હોય ત્યાંથી જશે. તો જ્યારે વાત કરીએ શાકભાજી જેવી વસ્તુ હોય, એકદમ સાદી ભાષામાં કહું છું, એ શું થશે? જૈવ વિઘટનીય થશે. એ એક તત્વમાં જશે, બીજામાં આગળ નહીં જાય, પરંતુ અમુક તત્વો એવા હશે જે એક જગ્યાએથી જશે અને હજી આગળ જશે, એટલે છેક સુધી ફેલાશે. કેમ? કારણ કે મિત્રો અહીંયા એમાં જે તત્વો છે એ શું હોય છે? કોમ્પોનન્ટ, એ બાયો નોન ડિગ્રેડેબલ હોય. સાહેબ એના ઉદાહરણ આપો ને એક બે તો ખબર પડે. જેમ કે વાત કરીએ આપણે પ્લાસ્ટિક, તો પ્લાસ્ટિક કેવું છે? એ બાયો નોન ડિગ્રેડેબલ છે. એ જો એક કડીમાં જશે, જો માછલીમાં જશે, તો માછલીને જે ખાનાર મોટી માછલી છે એમાં જશે. મોટી માછલીમાં કદાચ મનુષ્ય ખાય અથવા તો માની લો કે કોઈ એવું માની લો પોલર બિયર હોય, એ પોલર બિયર ખાશે, તો એને પણ મિત્રો પ્લાસ્ટિક છે જો માછલીમાં હશે તો જવાની અહીંયા એમાં પણ તમને જોવા મળશે. એટલે આ જે પ્રોસેસ છે એને શું કહેવાય મિત્રો? આ પ્રોસેસ છે જેને કહેવાય છે જૈવિક વિશાલન. ઇંગ્લિશમાં એને કહીએ ને તો એને કહીશું આપણે બાયોમેગ્નિફિકેશન કહેવાય. હજી બીજું આપણે ઉદાહરણ જોઈએ તો મિત્રો કહેવાશે DDT. સરકારે બેન કરેલું છે ને? હા સાહેબ, સરકારે આની પર પ્રતિબંધ કરેલો છે. 2006ની સાલમાં આ પ્રતિબંધ સરકારે મૂક્યો હતો.